રાજ્યભરમાં એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે સંકલન સમિતિની બેઠક યોજાઈ છે। સીધા જ જઈશું ત્યાં। અત્યારે અમે જ્યારે માસ સેલ આપી છે ત્યારે રજા રિપોર્ટ આપ્યો છે, એમાં પણ અમે સ્પષ્ટ જણાવ્યું છે કે 21 તારીખથી 21 તારીખની નથી કીધું, અમે 21 તારીખથી અમે રજા ઉપર જઈએ છીએ એવું અમારા 45,000 કર્મચારીઓએ લખાયું છે અને રજા રિપોર્ટ પણ એ રીતે જ અમે આપ્યો છે। અને અમારી સ્પષ્ટ અભિપ્રાય છે ત્રણેય સંગઠનના હોદ્દેદારોનો કે જ્યાં સુધી અમારી તમામ માંગણીઓ આ ગવર્મેન્ટ અને કોર્પોરેશન સ્વીકારે નહીં ત્યાં સુધી અમે આ હડતાલ આ જે છે એ એમને ચાલુ રાખવા માગીએ છીએ। પબ્લિક માટે અમે શક્ય હોય ત્યાં સુધી છેલ્લા 3 દિવસથી પત્રિકાઓ બહાર પાડી અને પબ્લિક હેરાન ન થાય, પેસેન્જરો હેરાન ન થાય, વિદ્યાર્થીઓ હેરાન ન થાય, બીજા કોઈને કોઈ પણ જાતની અમારા તરફથી તકલીફ ન પડે એટલા માટે થઈને 20 તારીખે રાતના 12 વાગ્યાથી અમે આ હડતાલ કરવાના છીએ। એટલે કોઈએ શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી અને કાંઈ અમારા વતી તકલીફ પડે તો ક્ષમા કરવી એવી પત્રિકાઓ વહેંચી અને આખા ગુજરાતની અંદર અમે જાહેરાત કરી છે। જી ચોક્કસ, જ્યાં સુધી અમારી માગણી નહીં સ્વીકારે ત્યાં આવતીકાલ સુધી નહીં, અચોક્કસ મુદત સુધી, કદાચ 5 દી, 15 દી, મહિનો દી, જ્યાં સુધી અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ એમને ચાલુ રહેશે। તો મારે આપના દ્વારા સીએમ સાહેબ અને ટ્રાન્સપોર્ટ ખાતાને ખાલી પૂછવું છે કે આ પહેલા 6થું પગાર પંચ આપ્યું તે દિવસે ક્યાં અમે નફો કરતા હતા? 5મો આપ્યું તે દિવસે ક્યાં અમે નફો કરતા હતા? આજે આ 7મા પગાર પંચ માટે અમને બોલાવ્યા, કોર્પોરેશને અમારી પાસે 7મા પગાર પંચની કમ્પ્લીટ ફાઇલ તૈયાર કરી। આ ફાઇલ અમે એસટી કોર્પોરેશનના અધિકારીઓને આપ્યા પછી અમારા બોર્ડમાં મંજૂર કરવામાં આવી। બોર્ડે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ સેક્રેટરીને આપી, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી પાસે ગઈ, 2 વાર એમાં ઇન્ક્વાયરીમાં પાછી આવી, ત્યાર પછી ફાઇનાન્સમાં ગઈ, ફાઇનાન્સમાં કમ્પ્લીટ થઈ અને ચીફ સેક્રેટરીની સહી થઈ ગઈ। ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે આ સાહસ ખોટ કરે છે, નથી આપવાનું। આજે ખ્યાલ આવ્યો કે આ સાહસ ખોટ કરે છે, હવે નથી આપવાનું। જો તમારે નહોતું જ આપવાનું તો ફાઇલ તૈયાર કરવાનો, બોલાવવાનો, કંઈ કરવાનો સવાલ જ ક્યાં હતો? આ તો છે હાજી। તો એસટીના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હોય તેવા અણસાર દેખાઈ રહ્યા છે। 7મા પગાર પંચ માટે સહિતની માંગણીઓ માટે તેઓ હડતાળ પર ઉતરી આવ્યા છે।